આજરોજ જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યા પર ભરતી માટે રાજ્યના 33 જિલ્લામાં પરીક્ષા યોજાઈ હતી, જેમાં 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। તો આ અંગે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા પૂર્ણ થઈ છે, તો તમામ વહીવટીતંત્ર ખડે પગે કામ કરતું એ બદલ અભિનંદન પણ તેમણે પાઠવ્યા હતા। તો અત્યાર સુધી કોઈ ફરિયાદ ન મળી હોવાનું તેમણે જણાવ્યું છે। તો આ સાથે હસમુખ પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યભરમાંથી 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે, તો ઉમેદવારો માટે જીએસઆરટીસી દ્વારા વધારાની બસોનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। તો તમામ વહીવટીતંત્રે ખડે કામ કર્યું તે બદલ અભિનંદન તેમણે આપ્યા હતા। તો હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જે કેન્દ્રો પર એચડી કેમેરા હતા તે પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તો વર્ગખંડ રેકોર્ડિંગ થાય અને પેપર ન બહાર જાય તેથી 3 દિવસથી કેમેરા બંધ રાખવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। તો સ્કૂલ પૂર્ણ થયા બાદ કેમેરા બંધ કરવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે આ વખતે જિલ્લાની ટીમ પેપર જીપીએસસી ખાતેથી લઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।